અમરેલી જિલ્લામાં માર્ગ સલામતી મહિનાના ઉજવણીના સંદર્ભે અલગ અલગ અવેરનેસ કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેમાં આજે અમે પ્રોટેક્ટિવ ગિયર, જે દોરીને કારણે જે લોકોને ઇન્જરી થતી હોય છે, ગયા વર્ષે આ હાઈવેને કારણે દોરીને કારણે એક ડેથ પણ થયેલું, તો એનાથી બચવા માટે થઈ અને પ્રોટેક્ટિવ ગિયર જે બાઇક ચાલક છે એને લગાવ્યા છે. ઉપરાંત જે લોકો હેલ્મેટ સાથે ટ્રાવેલિંગ કરી રહ્યા છે, બાઇક ચાલકો, એ લોકોને અમે ગુલાબનું ફૂલ આપીને સન્માન કરવાનો એક પ્રયત્ન કર્યો છે. જાન્યુઆરી મહિનામાં આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને એમાં અવેરનેસ એ મુખ્ય અમારી થીમ છે. મેક્સિમમ લોકો આ બાબતે અવેર થાય અને એક્સિડન્ટ ઓછા થાય એ દિશામાં ચાલી રહ્યા છે. નમસ્કાર મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ 2026 જાન્યુઆરીના 1લી તારીખથી 31 તારીખ સુધી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવી રહ્યા છીએ. એમાં આપણે અલગ અલગ રોડ સેફ્ટીના લગતા જે કાર્યક્રમો હોય છે, રેડિયમ પટ્ટી લગાવવું, રોડ સેફ્ટી અંતર્ગત જે રેલી આજે આયોજન કરવામાં આવી છે, એ સ્કૂલોમાં પ્રોગ્રામ કરવા, એ રીતે આપણે ટ્રાય કરીએ છીએ કે લોકોમાં બને એટલી વધારે જાગૃતિ ફેલાય રોડ સેફ્ટી લગતી, અને લોકો બને એટલું વધારે જે ગોલ્ડન રૂલ કહેવાય છે ટ્રાફિકના, કે હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ બાંધવું, ઓવર સ્પીડિંગ ના કરવું, ભયજનક રીતે વાહન ના ચલાવવું જેવા નિયમો છે, અને રાહદારીઓને જે એક્સિડન્ટ થાય છે એ ટાઈમે એમને મદદ કરવી, એવા મુદ્દાઓ આપણે એમને જાગૃતિ ફેલાવવા માટે ફેલાવી રહ્યા છીએ. અને આજે બી આપણા રેલીમાં મુખ્ય ઉદ્દેશ એ જ છે કે લોકો બને એટલું જે જોવે, શીખે અને એ જ પોતાની ફેમિલીમાં અને પોતાના બધામાં એપ્લાય કરે, એ જ આપણો ઉદ્દેશ છે આ રેલીનો પણ. અને બને એટલા એક્સિડન્ટ આપણે ઓછા કરી શકીએ એવો કોશિશ કરીએ છીએ.